હર કાનુડો રોમ જોમ રોમ જોમ જાય કાનુડો અજમેલ રાજાની વારદા કાનુડો રોમ જોમ કરતો જાય કાનુડો અજમેલ રાજાની વારદા મારો પ્રેમેલો ભગત સમુદ્રે ડૂબતો જાય છે તો લાવ જમણો હાથ ઝાલી અને એને બારો કર આ હાજ જોજે રે એ લાઢીલા હિંમતો હારે નવ જતો હા મારા હા સમુદ્ર વલવી વલવી અને મને મારા પ્રભુ મને બહાર કાઢ્યો છે પણ મારા વાલાને લેલાને પાટા માંગે છે મારે એને જરી પૂછવું પડશે હરે આજે લેલાને પાટા રે પ્રભુ છે ના રે મોદ્યા આજે લેલાને પાટા રે પ્રભુ છે ના રે મોદ્યા
લાડુ રે બાર વાટે સંતો નયને મળ્યો હા પ્રભુ હા તો તમારા જાને તેરા મનમાં લાગ્યો બાર વાટે લેલા પહાડીઓ રે હા મારા વાલા હા એવા લાડુ ના તમ તારે લેલા કોડી ચિત્રે હા પ્રભુ હા એ આજે આઠેલા ગુના રે પ્રભુ માફરે કરો આજે આટલા ગુનારે કોનડો બાપરે કરે અને પછી આવે નારે ધરું આવી ગયું આઠેલા ગુનાને મારા માફરે કરીએ પછી નારે કરો આવી બોલ આટલા ગુનારે કોનડો બાપ કરે હો કે કહો ભક્તરાજ આ કોકરણગઢ જેવી લીલી નગરી છોડી અને દ્વારિકા સુધી આવવાનું કારણ જતા હો ભક્તરાજ અરે પ્રભુ તમે જાણો છો સતો અજમલની પરીક્ષા કેમ કરો છો જંગલ ભટકું છે પોકરણગઢના રાત છોડે છે અને દ્વારિકા સુધી આવ્યો છું તમે જાણો છો સતો મારી પરીક્ષા ના કરો હો કે ભક્તરાજ હું બધું જાણું છું છતાં તમારા મુખથી સાંભળવા માંગુ છું જો પ્રભુ મારા મુખથી સાંભળવું હોય તો એક બાજુ સ્વાર્થ છે અને એક બાજુ પ્રમારથ છે હો કે ભક્તરાજ આ તમારું શું સ્વાર્થ અને શું પરમાર્થ એમાં મને સમજાય નહીં તમે વિગતવાર સમજાવો હવે પ્રભુ પ્રમારથ કેતા પોકરણગઢના અંદરમાં ભૈરવ છે બાર ગૌ પશુ પક્ષી નથી રવા દેતો જાન જનાવર નથી રવા દેતો મનુષ્ય ઉપર ઘા કરે છે શ્રાદ્ધ કેતા મારા પેટનો વાંજ્યો છે મારા પુત્ર નથી એના માટે આટલા સુધી આવ્યો છું પ્રભુ હો કે ભક્તરાજ વાલા તમે દ્વારકા સુધી આવ્યા છો તો તમને કાનુડો નિરાશ તો ના જવા દે લો આ એક કમળ ડાલીનું પુષ્પ આપું છું એને પારણીય પ્રધાન હા પ્રભુ આજે યમલ ડાળે ન પેલ પોત બયાલ હા પ્રભુ હા પોત મને પારણીય પધરા દેવાયને કરો નવ નવ મહાલ જયદી રે હળદારી ઘેરે આવત રે હા મારા વાલા હા હવે પ્રભુ 100 રૂપિયે મૂડી ની હોય એક દીકરે દીકરો ના હોય મારે તો એવા દીકરાની જરૂર છે પ્રભુ કે ભૂમિનો ભાર ઉતારે ભૈરવને ભોંયરે ભંડારે અને પૃથ્વી ઉપર મારો પુત્ર પૂજાય એવા પુત્રની મારે જરૂર છે માટે મારે તો એવા દીકરાની મારે જરૂર છે પ્રભુ હો કે ભક્તરાજ એવો દીકરો તો હું એકલો જ છું બીજો દીકરો તમને ક્યાંથી આપું ભક્તરાજ અરે પ્રભુ દીકરો કરવો તો તમારા જેવો જ છે નહીં તો મારે દીકરાની કોઈ જરૂર નથી હો કે તમે આટલી જીત કરો છો તો આ કાનુડો નિરાશ ના જવા દે લો આ બીજા પુષ્પ આપો આહા જય માલા એ ડાળી ના બેજ પોત પાયા હા કાના હા હા પ્રભુ હા હા પ્રભુ તમે પુષ્પ આપ્યા છે એ તો વાત સાચી છે કૃષ્ણ કપટી છે કૃષ્ણનો કોઈ ભરોસો નથી માટે જો તમે મારે ઘેર પોકરણગઢના અંદરમાં પધારતા હોય તો મારે તમારા જમણા હાથનું વચન જોઈએ છે હો કે ભક્તરાજ દ્વારકા સુધી આયા છો અને મારી પર વિશ્વાસ નથી અરે પ્રભુ કૃષ્ણનો કોઈ
એનો ભરોસો નથી. માટે મારે તમે જો મારે ઘેર આવતા હોય પોકળ ઘરના અંદર પધારતા હોય તો મારે તમારા જમણા હાથનું વચન જોઈએ છે. સારું, લો અમારા જમણા હાથનું વચન. આજે તમે રે પિતા ને પુત્ર, અમે રે દયા. હા પ્રભુ હા. હા વાલા વાલા હા. હા પ્રભુ હા. હા પ્રભુ વચન આપી ચૂક્યા છો, પુષ્પ આપી ચૂક્યા છો, પણ હવે તમે પોકરણગઢ પધારશો એ કુંવરોને મારા નામ શું રાખવા એનો વાર તિથિ તો હશે કે નહીં? ઓકે, પહેલું પુષ્પ આપ્યું છે એનું નામ વિરમદેવ રાખજો, અને બીજું પુષ્પ આપ્યું છે એનું નામ રામદેવ રાખજો. ભલે પ્રભુ. હરે તિથિ આપો 11 ગુરુવાર, હોજી રે તિથિ આપો 11 ગુરુવાર. હરે ભાદરવે વેદ તમે રણગાટડે ઓજી. હા પ્રભુ હા. વાલો ને મારો દર ગોરાધાર, વાલો ને મારો કાઢો કરનાર, વાલો મારો જોવજો ભગવાન. વાલા રે મારા ગોપુરના ગીરધાર,
રાજાને વચન આપ્યું છે હું પોકરણ ગઢ જવાની તૈયારી કરું હર બનીને 5 વર્ષનું બાળ માને જાવું યજુ મેલ કેને યમતા